નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની જેમ આ વખતે પણ ખેતી ઉપયોગી વિષય સાથે આજે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમનો વિષય છે કેળની આધુનિક ખેતી પદ્ધતિ. વિષય અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિનોદ પી મોર સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ કૃષિ સંશોધન કેન્દ્ર, કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામ ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છે કેળની આધુનિક ખેતી પદ્ધતિ વિશે. તો સૌપ્રથમ તમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે ભાઈ, ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો આ ગુજરાત રાજ્યમાં કેળનું વાવેતર જે છે એ સૌથી વધારે કયા વિસ્તારમાં થાય છે? ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકોમાં જોવા જઈએ તો કેળનો પાક એક રોકડિયા પાક તરીકે અત્યારે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અને કેળનો જે પાક છે એ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો અને સુરત જિલ્લો, આ બધા જિલ્લાઓમાં ખૂબ જ પ્રચલિત છે. અને મહત્ત્વનો જે વિસ્તાર છે એ આ 6 જિલ્લામાં ખાસ કરીને આપણને જોવા મળે છે. બરાબર છે. હવે એ તો જણાવ્યું કે ભાઈ કયા વિસ્તારમાં થાય છે. હવે જો વાત કરીએ કે ભાઈ ગુજરાત રાજ્યની, તો હાલમાં જે કેળ જે છે, કેળના પાક, તો એનું સૌથી વધારે એરિયા તથા ઉત્પાદન એ ક્યાં થાય છે? સૌથી વધુ એરિયા જે છે એ ભરૂચ જિલ્લામાં છે. અને ઉત્પાદન જોવા જઈએ તો આ જે 6 જિલ્લા મેં અગાઉ વાત કરી, એ 6 જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન આપણને ખાસ કરીને જોવા મળે છે. ભારત દેશની સરખામણીમાં આપણે જોઈએ ને તો સૌથી વધુ ઉત્પાદકતા, એટલે કે પ્રતિ હેક્ટર દીઠ જે ઉત્પાદકતા છે એ 66 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદકતા સાથે ગુજરાત રાજ્ય આખા સમગ્ર ભારત દેશમાં પ્રથમ સ્થાને છે. અને એરિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતનું જે સ્થાન છે એ પાછળ છે, પણ ઉત્પાદકતા ખૂબ સારી હોવાથી ગુજરાતના ખેડૂતો કેળમાં સારામાં સારું ઉત્પાદન મેળવી અને સમગ્ર દેશમાં નિકાસ પણ કરે છે. હવે સાહેબ, આપણે દરેક જે પાક છે એને કોઈ ખાસ પ્રકારની આબોહવા અનુકૂળ આવતી હોય છે, તો કેળના પાકમાં કયા પ્રકારની આબોહવા જે છે એ અનુકૂળ આવે છે? ખૂબ જ મહત્વની વાત કરી આપે બેન. કેળનો જે પાક છે એ ખાસ કરીને ગરમ અને ભેજવાળી જે વાતાવરણ છે એવા વાતાવરણમાં ખૂબ જ સરસ રીતે થતો હોય છે. જે વિસ્તારમાં સતત ભેજ મળી રહે અને થોડુંક ગરમ, બહુ ગરમ નહીં પણ માફક સ્તરનું ગરમ, એટલે કે લગભગ 20 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું તાપમાન સતત મળે અને વાતાવરણ ભેજ, એટલે કે 75 થી 85% જેટલો ભેજ જળવાઈ રહેતો હોય, એવા પ્રકારના વાતાવરણમાં કેળની ખેતી ખૂબ જ સારી રીતે થતી હોય છે. વધુ પડતી ઠંડી નુકસાનકારક નીવડે છે અને વધુ પડતી ગરમીથી પણ ખૂબ ઘાતક અસરો જોવા મળતી હોય છે. એટલે જે વિસ્તારોમાં માફક સ્તરનો ભેજ જળવાઈ રહેતો હોય એવા વિસ્તારો, એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કેળની ખેતી સારી રીતે આપણે કરી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, આપણે આબોહવા વિશે તો વાત કરી, પણ જેવી રીતે દરેક પ્રકારના જે પાક છે એને અલગ અલગ પ્રકારની આબોહવા અનુકૂળ આવતી હોય છે, એવી રીતે દરેક જે પાક છે તો એને અલગ અલગ પ્રકારની જમીન અનુકૂળ આવતી હોય છે. તો કેળના પાકમાં આવું કંઈ ખાસ પ્રકારની જમીન હોય એવું ખરું? અને જો હોય તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવશો એના વિશે? ચોક્કસથી બેન. કેળનો જે પાક છે એને સારા નિતારવાળી જમીન, એટલે કે જે જમીનમાં પાણી ન ભરી રહેતું હોય એ પ્રકારની જમીન, મધ્યમ કાળી અને મધ્યમ પીએચ, એટલે કે 6.5 થી 7.5 પીએચ અંક ધરાવતી હોય એ પ્રકારની જમીન વધુ અનુકૂળ આવે છે. વધુ પડતી કાળી ચીકણી જમીન અનુકૂળ નથી આવતી, કેમ કે એમાં પાણી ભરી રહેવાનો પ્રશ્ન થતો હોય, અથવા તો બહુ ગોરાડું ટાઈપની રેતાળ જમીન હોય ત્યાં પણ કેળની ખેતી આપણે સારી રીતે કરી શકતા નથી. ત્યારબાદ ક્ષારવાળી જમીનો હોય, ચૂનાવાળી જમીનો હોય, આ પ્રકારની જમીનોમાં પણ આપણે કેળની ખેતી સારી રીતે કરી શકીએ નહીં. તો એવા પ્રકારની જમીનોમાં કેળની ખેતી ના કરવી હિતાવહ છે. હવે બીજો એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જ્યારે આપણે કેળના પાકની વાત કરી રહ્યા છે તો આપણે સૌ જાણીએ છીએ કે દરેક પાક છે તો એને માટે અલગ અલગ ખેતી પદ્ધતિ હોય છે. તો કેળનું જે પાક જે ખેડૂત મિત્રો લેવા માંગતા હોય તો એના માટે કોઈ વિશેષ પ્રકારની ખેતી પદ્ધતિ ખરી કે જે અપનાવી અને સારું એવું ઉત્પાદન મેળવી શકે? કેળની ખેતીમાં ખાસ કરીને ખેડૂત મિત્રો મહત્વના જે મુદ્દાઓ છે એમાં કે જાતનું સિલેક્શન કરવું, એટલે વાવેતર માટે શું પસંદ કરવું એ છે, જમીનની તૈયારી છે, પિયત પાણીની જે વ્યવસ્થાપન છે એ છે, ખાતરનું વ્યવસ્થાપન અને વાવણીનું અંતર, આ પ્રકારના જે મુદ્દાઓ છે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો શરૂઆતથી બેન આપણે વાત કરીએ તો જે મટીરિયલ ઉપયોગ કરીએ એમાં ટિશ્યુ કલ્ચર છોડ, એટલે કે પેશી સંવર્ધન દ્વારા જે તૈયાર કરવામાં આવતા છોડો છે એનો ઉપયોગ થાય છે. અને બીજા લોકો ગાંઠોથી પણ લોકો કરતા હોય છે. પણ પેશી સંવર્ધન દ્વારા જે છોડ તૈયાર થતા હોય છે
એ છોડ ખાસ રોગમુક્ત હોય છે અને એક સાથે પાકે છે. જ્યારે પાકવાનો સમય આવે ત્યારે એ એકી સાથે પાકતા હોવાથી ખેડૂત મિત્રોને જે વેચવાના સમયે વધુ રાહ નથી જોવી પડતી અને એક સાથે કાઢી શકે છે. તો જે પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર દ્વારા જે છોડ તૈયાર થયેલા હોય છે એમાં એમને વધારે સારું રહેતું હોય છે. અમુક ખેડૂત મિત્રો ગાંઠો દ્વારા પણ કરતા હોય છે. તો ગાંઠો દ્વારા જે ખેડૂત મિત્રો કરતા હોય એમને ખાસ કાળજી એ લેવાની કે 2 પ્રકારના પીલા આવતા હોય, એક પાણી પીલા અને એક તલવાર પીલા. તો તલવાર પીલા જે છે એ કેળની ખેતી માટે વધુ સારા ગણાતા હોય છે. તો જે તલવાર પીલા હોય એવા પીલાને પસંદ કરી અને લગભગ જે એનું જે ગાંઠનું વજન હોય 500 થી 700 ગ્રામ જેટલી ગાંઠનું વજન હોય એવી ગાંઠને પસંદ કરીને જો વાવવામાં આવે તો જે કેળની વૃદ્ધિ અને વિકાસ આપણને સારો જોવા મળતો હોય છે. આ સિવાય પછી બીજા મુદ્દાની વાત કરીએ તો એમાં જે અંતર જાળવવાની વાત છે તો 2 ચાસ અને 2 છોડ વચ્ચે અંતર ખાસ કરીને આપણે 6 બાય 6 ફૂટ એટલું આપણી યુનિવર્સિટીની ભલામણ છે. પરંતુ ઘણા ખેડૂત મિત્રો 5 બાય 5 ફૂટ અથવા તો 6 બાય 4 ફૂટે અથવા તો 8 બાય 4 ફૂટે પણ એ લોકો કરતા હોય છે. એટલે પોતાની જમીન અને પ્રકૃતિના પ્રમાણે એ લોકો પસંદ કરી શકે છે. પણ જે યુનિવર્સિટીની જે ભલામણ છે એ અમે 6 બાય 6 ફૂટનું ભલામણ કરીએ છીએ, જેથી કરીને આડી ઊભી હરોળમાં તમે આંતરખેડ કરી શકો અને સારી રીતે પાક લઈ શકો. જી બિલકુલ સાહેબ. તો કેળના પાકની જે વાવેતર પદ્ધતિ છે એના વિશે તમે ખરેખર ખૂબ જ સારી એવી ઉપયોગી માહિતી અમારા દર્શક મિત્રોને પૂરી પાડી છે. દર્શક મિત્રો, આવી જ ઘણી બધી જાણકારી આપણને મળશે, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે કેળની આધુનિક ખેતી પદ્ધતિ. તો વિરામ પહેલાં જેમ સાહેબે કીધું કે ભાઈ કેળના વાવેતર માટે એક તો 2 પદ્ધતિ ઉપયોગમાં આવે છે, એક તો ગાંઠેથી કરવામાં આવે છે અને એક ટિશ્યુ કલ્ચર. તો આપણે વાત કરીએ સાહેબ કેળના વાવેતર જે છે તો એમાં ગોઠાણે ટિશ્યુ કલ્ચર બેમાંથી તમે જેમ કીધું કે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ જે છે એ વધારે અનુકૂળ આવે છે. પણ જો પીલાથી અથવા તો ગાંઠથી વાવેતર કરવું હોય તો કેવા પ્રકારના પીલા પસંદ કરવાની, એ વખતે ખેડૂત મિત્રોએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? ગાંઠથી વાવેતર જે ખેડૂત મિત્રો કરવા માગતા હોય એ લોકોએ ખાસ કાળજી એ લેવાની છે કે મેં અગાઉ વાત કરી પ્રમાણે જે તલવાર પીલા છે એ ખૂબ જ મહત્ત્વના છે અને એ જ પીલાનો ઉપયોગ આપણે જો કરીએ તો કેળનો વિકાસ અને વૃદ્ધિ સારી જોવા મળતી હોય છે. તો એના માટે જે ગાંઠ છે લગભગ 500 થી 700 ગ્રામ જેટલું વજન હોય ને એવી ગાંઠ આપણે પસંદ કરીએ તો એ વધારે હિતાવહ છે. આ સિવાય રોગમુક્ત જે છોડ હોય એ પ્રકારના છોડમાંથી જ આપણે જો ગાંઠનો આગ્રહ રાખીએ ને તો પાછળ જતાં એમાં રોગનું પ્રમાણ જોવા નથી મળતું અને સારી રીતે આપણે પાક કરી શકીએ છીએ. ત્યારબાદ જે ગાંઠો છે એને યોગ્ય માવજત આપીને પછી એને વાવેતરમાં ઉપયોગ આપણે જો કરીએ તો એમાં રોગનું અને જીવાતનો પ્રશ્ન ઓછો જોવા મળે. એટલે કે કાર્બેન્ડાઝિમ અથવા મેન્કોજેબ જેવી જે દવાઓ આવતી હોય છે, ફૂગનાશક દવાઓ, એની માવજત આપ્યા બાદ જ એને આપણે વાવેતર માટે ઉપયોગમાં લેવી જોઈએ. બરાબર. હવે સાહેબ, તાજેતરમાં ગુજરાત રાજ્યમાંથી 2 કેળની જાતો બહાર પાડવામાં આવી છે. તો એ કઈ છે અને બીજું કે ભાઈ આ જે 2 જાત છે તો એમની કઈ એવી ખાસ વિશેષતાઓ છે જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય, તો એના વિશે જાણકારી આપશો? ખૂબ જ સરસ વાત કરી બેન આપે. ગુજરાત રાજ્યમાં તાજેતરમાં એટલે કે ગત વર્ષ 2023માં આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના જબુગામ કેન્દ્ર ખાતેથી 2 કેળની જાતો બહાર પાડવામાં આવી. ગુજરાત કેળ 1 એટલે કે આણંદ વામન અને ગુજરાત કેળ 2 એટલે કે પ્રસાદમ, આ બંને જાતો પ્રથમવાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે બહાર પાડવામાં આવી છે. આ જે જાતો છે એમાં ગુજરાત કેળ 1 એટલે કે આણંદ વામનની વિશેષતાની ખાસ વાત કરું તો એ જાતની વિશેષતા એ જ છે કે એ જે જાત છે કદમાં ખૂબ જ ઠીંગણી છે. અન્ય જાતો જે ગુજરાતમાં વવાય છે જેમ કે ગ્રાન્ડ 9 ખૂબ જ પ્રચલિત જાત છે, એની ઊંચાઈ જે છે એ લગભગ 7 ફૂટ અથવા એનાથી વધારે જોવા મળતી હોય છે. જ્યારે આ જે જાત છે આણંદ વામન એની ઊંચાઈ લગભગ 5 ફૂટ એટલે કે ગ્રાન્ડ 9 કરતાં લગભગ 1.5 થી 2 ફૂટ જેટલી નીચી રહે છે. જ્યારે વધુ પડતા પવનો હોય એટલે ખાસ કરીને જ્યારે પાકવાના સમયે લૂમનું વજન વધારે હોય અને પવનની ગતિ વધારે હોય ત્યારે કેળમાં ખૂબ જ નુકસાન જોવા મળતું હોય છે, જે આ જાતમાં જોવા નથી મળતું. આ સિવાય કે જે ટેકા મૂકવાનો જે ખર્ચ છે, એટલે ટેકાનો ખર્ચ અને એને મૂકવા માટે જે વધારાનો લેબર ખર્ચ લાગે, આ જે જાત છે આણંદ વામન, એ બંને ખર્ચ આમાં થતા નથી, જેથી કરીને આર્થિક રીતે પણ આપણને નફો થાય છે. બીજું કે જે આ જે જાત છે એ ગ્રાન્ડ 9 જાત કરતાં લગભગ 1.5 થી 2 મહિના વહેલા પાકે છે. લગભગ 10.5 મહિનામાં આ જાત તૈયાર થતી હોય છે. તો જેથી કરીને આ જાત જો કરવામાં આવે તો એ જાત થકી આપણે બીજા વર્ષે પણ સિઝનમાં એ કોઈ પણ પાક લઈ શકીએ છીએ અને સિઝનમાં ગમે ત્યાં કોઈ પણ પ્રકારની પાક પદ્ધતિમાં આપણે એને સામેલ કરી શકીએ. એટલે આ રીતે જોઈએ તો બંને રીતે એના ચોખ્ખા ફાયદા છે.
અને આ જ જાતનું ફળનું કદ જે છે એ લંબાઈ અને પહોળાઈ બંને તમને ગ્રાન્ડ નાઇન જેવા જ જોવા મળે છે. એટલે માર્કેટમાં પણ એને સારી રીતે સ્વીકારવામાં આવે છે અને વેપારી લોકો પણ એને સારામાં સારો ભાવ આપી શકે છે. આ સિવાય જે બીજી જે વાત કરી બેન પ્રસાદમની, તો પ્રસાદમ જે જાત છે એ ખાસ પ્રકારની ડેઝર્ટ પ્રકારની જાત છે. એટલે આપણે ખાસ કરીને જોતા હોઈએ કે દક્ષિણ ભારતમાં એ જે જાતો છે એ અલગ અલગ પ્રસાદ માટે અથવા તો સ્પેશિયલ એમના ફંક્શન માટે લોકો ઉપયોગ કરતા હોય. તો એ પ્રકારની એક જાત છે કે જે ખાવામાં ખૂબ જ મીઠી, એકદમ પતલી છાલ ધરાવતી જાત અને ઝડપી પાકતી જાત છે. તો ખાસ અત્યારનો જે આગળનો જે સમય છે એમાં લોકો અત્યારે નવી નવી કેળાની જાતો, જેમ કે આંબામાં આપણે અલગ અલગ જાતો પસંદ કરીએ કેરીમાં, એમ કેળામાં પણ લોકો અલગ અલગ જાતો પસંદ કરતા થશે. ત્યારે આ જાત ખૂબ જ ઉપયોગી થશે એવું અમારું માનવું છે. બરાબર છે. તો સાહેબ, કેળના પાક વિશે તો તમે ઘણી બધી ઉપયોગી માહિતી અમને પૂરી પાડી અત્યાર સુધીમાં. હવે બીજી વાત એ કરીએ કે જ્યારે ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય કેળના પાકનું, તો એ વાવેતર માટેનો સમય કયો પસંદ કરવો જોઈએ જેથી એમને ખૂબ જ સારું એવું ઉત્પાદન મળી શકે? કેળના વાવેતર માટે આમ તો અત્યારે જોવા જઈએ તો ખેડૂત મિત્રો 12 માસ કેળનું વાવેતર કરતા જોવા મળતા હોય છે. પરંતુ જો યોગ્ય સમયગાળાની વાત કરવામાં આવે તો ચોમાસાનો જે સમય છે જૂનથી ઓગસ્ટ મહિનો, આ મહિનાઓમાં જો વાવેતર કરવામાં આવે તો કેળનું વિકાસ વૃદ્ધિ ખૂબ જ સારી જોવા મળે છે. કેમ કે એ સમયગાળામાં ભેજ અને તાપમાન બંને જે માફક સ્તરનું હોવું જોઈએ એ મળી રહેતું હોય છે અને જે શરૂઆતનો જે કેળનો વિકાસ થવો જોઈએ આપણને યોગ્ય જોવા મળે છે. અને એ સમયગાળામાં જો વાવેતર કરવામાં આવે તો સૌથી વધુ ઉત્પાદન પણ આપણે લઈ શકીએ છીએ. જબુગામ કેન્દ્ર દ્વારા એક ભલામણ પણ કરવામાં આવેલ છે કે આ સમયગાળા દરમિયાન જો વાવેતર કરેલું હોય તો કેળનું ઉત્પાદન મહત્તમ આપણને મળે છે, જેથી કરીને આવક પણ આપણને સારી મળતી હોય છે. હવે સાહેબ, વાવેતરને લઈને બીજો એક ખાસ પ્રશ્ન છે કે જેમ તમે જણાવ્યું કે ભાઈ આ સમય દરમિયાન કેળનું વાવેતર કરવું જોઈએ, તો બીજું અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપો કે કેળનું વાવેતર જ્યારે કરતા હોય તો એ કેવી રીતે કરવું જોઈએ? કેળના વાવેતર માટે ખાસ કાળજી જે લેવાની છે કે જે મે મહિનો હોય તો મે મહિનામાં જમીનની તૈયારી કરવાની હોય છે. મે મહિનામાં જમીનની તૈયારી કરી એટલે યોગ્ય ખેડ કરી અને જમીન તૈયાર કરી પછી એમાં 1 ચોરસ ફૂટ ઘન ફૂટના ખાડા બનાવવાના છે, લંબાઈ પહોળાઈ ઊંડાઈના, અને એ ખાડાને 15 દિવસ તપવા દેવાના છે. ત્યારબાદ એમાં લગભગ 10 કિલોગ્રામ છાણિયું ખાતર એ ખાડા દીઠ ભરી અને એને પાછું એને દાબી દેવાનું હોય છે અને આ રીતે જમીનની તૈયારી થતી હોય છે. પછી જેમ સમય આવે, વરસાદ પડે અને ચોમાસાની સિઝન ચાલુ થાય પછી આપણે ટીસ્યુ કલ્ચર છોડ અથવા તો ગાંઠો દ્વારા એની રોપણી કરવાની હોય છે. અને જે અંતર જાળવવાનું છે એ 6 બાય 6 ફૂટ અગાઉ વાત કરી એ પ્રમાણે એટલું જાળવી અને આપણે પહેલાંથી એનું પ્લાનિંગ કરવાનું હોય છે. બરાબર છે. હવે સાહેબ, તમે વાવેતર વિશે તો વાત કરી અને હમણાં જેમ જણાવ્યું કે કેળ જે છે એની ઘણી બધી જાતો પ્રચલિત છે, તો કેળના વાવેતર માટે પ્રચલિત જે જાતો છે તો એમાંની કઈ કઈ જાતો જે છે એ ખેડૂત મિત્રો એમના વાવેતર માટે ઉપયોગમાં લઈ શકે? હા, ગુજરાત રાજ્યમાં અત્યારે મહત્ત્વની જે જાત છે ગ્રાન્ડ નાઇન જાત છે. એ ખૂબ જ પ્રચલિત જાત છે અને લગભગ ભારતના અન્ય રાજ્યોમાં પણ આ જાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. બીજી જાતોની વાત આપણે કરીએ તો આણંદ વામન અને પ્રસાદમ જાતની મેં હમણાં વાત કરી. આ સિવાય બીજી જે પોપ્યુલર જાતો જે છે એમાં વિલિયમ, મહાલક્ષ્મી, રોબસ્ટા અને બસરઈ આ પ્રકારની જે જાતો છે એનો પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક એના માટે એ લોકોની માંગ રહેતી હોય છે. આ સિવાય દક્ષિણ ભારતની જે જાતો છે એમાં કે લાલ કેળા અત્યારે ખેડૂતો ક્યાંક ક્યાંક પસંદ કરતા થયા છે. લાલ કેળા છે, પછી નેન્દ્રન છે, એક ઉદ્યમ કરીને એક જાત આવે છે એ પણ સારી છે. તો આવા પ્રકારની જાતો આપણે કેળના વાવેતર માટે ઉપયોગ કરી શકીએ. જી સાહેબ, ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કેળના પાકની આધુનિક ખેતી પદ્ધતિ વિશે હજી ઘણી પણ માહિતી આપણે મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને જેમ આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ કેળના જે પાક છે એની આધુનિક ખેતી પદ્ધતિ કેવી રીતે થઈ શકે. જેમ આપણી સાથે અત્યારે વિનોદ સાહેબ છે, એમણે ઘણી ઉપયોગી એવી માહિતી આપણને પૂરી પાડી છે. કેળની જાતોથી લઈને કેળને કેવી પ્રકારની જમીન, આબોહવા, કયો સમય અથવા તો કેવી રીતે વાવેતર કરવું એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે જે દરેક પ્રકારના પાક હોય, અલગ અલગ પ્રકારના જે પાક થતા હોય તો એમાં અલગ અલગ પ્રકારના પિયતનું જે છે એક માપતોલ નક્કી થતું હોય. તો કેળના પાકની જો વાત કરીએ તો એમાં કેટલું પિયત આપવું જોઈએ અને કેટલા સમય અંતરે આપવું જોઈએ? હા, ચોક્કસથી. કેળનો જે પાક છે એને પાણીનું ખૂબ જ મહત્ત્વનું મતલબ જરૂરિયાત રહેતી હોય છે.
એટલે પિયત પાણીની વ્યવસ્થા પણ ચોક્કસપણે સારી રીતે કરવામાં આવે તો જ એમાં તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો. એટલે જો છૂટા પાણીથી આપણે કેળ કરતા હોઈએ તો ચોમાસાની સિઝન દરમિયાન કુદરતી રીતે આપણને વરસાદી પાણી મળતું હોય છે, પણ જો એ વરસાદી પાણી ના મળે તો આપણે પિયત પાણીની ચોક્કસપણે વ્યવસ્થા કરવાની જરૂરિયાત રહેતી હોય છે. આ સિવાય શિયાળો અને ઉનાળો આ બે જે ખાસ જે સિઝન છે એમાં વરસાદી પાણી આપણને નથી મળતું, તો આ સમયગાળા દરમિયાન છૂટા પાણી આપણે જ્યારે આપતા હોઈએ ત્યારે શિયાળાની ઋતુ દરમિયાન લગભગ 10થી 12 દિવસના ગાળે અને ઉનાળાની ઋતુ હોય તો એ સમય ગરમી વધુ હોય છે, તો આપણે 7 થી 8 દિવસના એક ગાળે સતત પિયત આપતા રહેવું જોઈએ, જેથી કરીને જમીન અને કેળના આજુબાજુના વાતાવરણમાં ભેજ જળવાઈ રહે અને ચોક્કસથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે. આ સિવાય અત્યારે ટપક પદ્ધતિથી લોકો કેળનું વાવેતર ખૂબ જ કરે છે અને ખૂબ જ પ્રચલિત છે, તો ટપક પદ્ધતિ કરવાથી લગભગ 25% જેટલું પિયત પાણીનો આપણે બચાવ કરી શકીએ અને ટપક પદ્ધતિ કરવાથી આપણે ઉત્પાદન પણ વધુ લઈ શકીએ છીએ. તો ટપક પદ્ધતિ ખાસ કરીને શરૂઆતના ચોમાસા દરમિયાન આપણે ઉપયોગ નથી કરતા, પણ ચોમાસું જેવું પૂરું થાય ને તરત આપણે ટપક પદ્ધતિની શરૂઆત કરીએ તો ટપક પદ્ધતિમાં શિયાળુ ઋતુ હોય અને ઉનાળુ ઋતુ હોય બંને સિઝન પ્રમાણે તમારે થોડું ઘણું પાણીની વધઘટ કરવી પડશે. તો જે ડ્રીપર છે એ 4 લીટરના 2 ડ્રીપર એક છોડની આજુબાજુમાં તમારે ગોઠવવા પડશે ટપકની લાઇનમાં, અને આ જે લાઈન છે એ તમારે શિયાળુ ઋતુ હોય તો લગભગ 2 કલાક સુધી એકાંતરા દિવસે ચાલવા દેવાની છે, અને ઉનાળુ ઋતુ હોય તો તમારે લગભગ 2.5 થી 3 કલાક જેટલું ટપક જે પદ્ધતિ છે એ તમારે એ ચલાવવી પડશે, તો જ એને યોગ્ય પ્રમાણમાં ભેજ મળી રહેશે. જ્યારે ઉનાળામાં વધુ પડતી ગરમી હોય તો તમારે છૂટા પાણી પણ આપવાની જરૂરિયાત રહેતી હોય છે. બરાબર. હવે સાહેબ, દરેક પાક જે છે તો એ જ્યારે આપણે ખેડૂત મિત્રો વાવવાનું વિચારે તો એમાં અલગ અલગ જે પ્રકાર છે, અલગ અલગ ભાગો જે છે, જેમ કે પિયત છે, પછી એની આબોહવા, જમીનની પસંદગી, આ સાથોસાથ ખાતર જે છે એ પણ એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો જો કેળના પાકની આપણે વાત કરી રહ્યા હોય તો કેળમાં ખાતર કેટલું આપવું અને કેવી રીતે આપવું જોઈએ? હા બેન, પોષણ ખૂબ જ મહત્ત્વનું અંગ છે. તો જે કેળનો જે પાક છે એ પિયત પાણીની જેમ ખાતર પણ એટલું જ માગે છે અને એટલું જ એને તમારે પોષણ આપવું પડે તો જ આપણને સારું ઉત્પાદન મળી શકે. તો એમાં જે ભલામણ છે એમાં છોડ દીઠ 10 કિલોગ્રામ છાણિયું ખાતર પાયામાં અને 300 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ જેટલું પોટાશ એ પ્રતિ છોડ આપણે આપવાની ભલામણ છે. વિસ્તાર પ્રમાણે થોડી ઘણી ભલામણો ફેરફાર હોઈ શકે, જેમ કે દક્ષિણ ગુજરાત હોય તો ત્યાં ફોસ્ફરસ થોડી એટલે કે 90 ગ્રામ જેટલી ભલામણ છે, પણ આ પ્રકારે અલગ અલગ ખાતર આપવાની ભલામણ છે. એમાં ખાસ કરીને જોઈએ તો 40% જેટલું નાઇટ્રોજન અને પોટાશ અને 100% ફોસ્ફરસ એ વાવણી બાદ 30 અને 60 દિવસે છોડની આજુબાજુ ફરતે ખામણામાં આપવાની ભલામણ છે, અને બાકીનો જે 60% જેટલું નાઇટ્રોજન અને જે પોટાશ છે એને 6 સરખા હપ્તામાં 90 દિવસ બાદ આપણે એને ખામણામાં આપવાની ભલામણ છે, જે છૂટા પાણીથી કરતા હોય. પણ જો ફર્ટિગેશન દ્વારા આપણે જો કરવા માગીએ, અત્યારે લોકો ટપક પદ્ધતિનો ખૂબ ઉપયોગ કરે છે અને ફર્ટિગેશન દ્વારા જો આપણે ખાતર છોડને આપીએ તો ઉત્પાદનમાં પણ વધારો કરી શકીએ અને ખાતર ખર્ચમાં પણ ઘટાડો કરી શકીએ. ટપક પદ્ધતિ દ્વારા જો આપણે ફર્ટિગેશન દ્વારા જો આપણે ખાતર આપવું હોય તો તાજેતરમાં જબુગામ કેન્દ્ર દ્વારા એક ભલામણ કરવામાં આવેલ છે, જેમાં 15% જેટલું ખાતરની બચત પણ જોવા મળે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. તો એ જ પદ્ધતિમાં જોવા જઈએ તો જે 10 કિલોગ્રામ છાણિયું ખાતર છે એ વાવણી પહેલાં ખાડામાં આપણે પૂરવાનું છે. ત્યારબાદ જે ખાતરની જે ભલામણ છે લગભગ 255 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફોસ્ફરસ અને 170 ગ્રામ જેટલું પોટાશ એ આપણે એક છોડ દીઠ આપવાનું છે, જે પૈકી 75 ગ્રામ જેટલું નાઇટ્રોજન, 100 ગ્રામ જેટલું ફોસ્ફરસ અને 50 ગ્રામ જેટલું પોટાશ એ 2 સરખા હપ્તામાં 30 અને 60 દિવસે આપણે છોડની ફરતે ખામણામાં આપવાનું છે. અને બાકી વધેલ જે નાઇટ્રોજન છે એટલે કે લગભગ 180 ગ્રામ જેટલું નાઇટ્રોજન અને 120 ગ્રામ જેટલું જે પોટાશ છે એ 16 સરખા હપ્તામાં ટપક પદ્ધતિ દ્વારા 90 દિવસ બાદ અઠવાડિયાના ગાળે આપણે સતત આપતા રહેવાનું છે, જેથી કરીને સારામાં સારું ઉત્પાદન મળશે અને સારામાં સારું પાકની ગુણવત્તા પણ આપણને મળશે. આ સિવાય જે જમીનોમાં કેલ્શિયમ અને સલ્ફરની ઉણપ હોય એવી જમીનોમાં આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર પણ આપી શકીએ. સલ્ફર માટે 10 ગ્રામ સલ્ફર પાયામાં આપવાની આપણે ભલામણ કરીએ છીએ, અને કેલ્શિયમ જો ઉણપ હોય જમીનમાં તો આપણે કેલ્શિયમ નાઇટ્રેટ દ્વારા પણ એને પૂર્તિ કરીએ તો આપણને ઉત્પાદન અને ગુણવત્તા બંને સારું મળી રહેશે.
ખરેખર સાહેબ ખૂબ જ સારી ઉપયોગી માહિતી અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે એમને પૂરી પાડી. હવે બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ કેળમાં આજકાલ બંચ ફીડિંગનું ખૂબ જ મહત્ત્વ છે, તો આ બંચ ફીડિંગ પદ્ધતિ શું છે અને તેના માટે શાનો ઉપયોગ થાય છે, એના વિશે માર્ગદર્શન આપશો? બેન, ખૂબ જ સરસ વાત કરી અને આ જ પદ્ધતિ જાણવી એટલા માટે જરૂરી છે કે ઘણીવાર ખેડૂત મિત્રો આપણે જ્યારે કેળને વેપારી જોડે વેચીએ ત્યારે નીચેના જે કેળા હોય છે, લૂમમાં ખાસ કરીને જે નીચેના કેળા હોય એ નીચેના કેળાનું કદ નાનું રહી જવાના કારણે વેપારી લોકો એને અલગ કરી દેતા અથવા B અથવા C ગ્રેડમાં નાખી દે અને ભાવ ઓછા આપે અથવા ઘણીવાર એને લેતા પણ નથી. તો આવા જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે બંચ ફીડિંગ પદ્ધતિ છે. તો બંચ ફીડિંગ પદ્ધતિમાં આપણે બહુ અઘરી વસ્તુ છે નહીં, બહુ ઇઝી વસ્તુ છે. તેમાં એટલું જ કરવાનું છે કે કોઈ પણ જેમ કે અમૂલ દૂધની 1 લીટરની થેલી હોય અથવા કોઈ પણ અન્ય એ પ્રકારની થેલીનો તમે ઉપયોગ કરી શકો. એમાં 500 ગ્રામ દેશી ગાયના છાણની રબડી બનાવવાની છે અને એની અંદર તમે 7.5 ગ્રામ યુરિયા અને 7.5 ગ્રામ પોટેશિયમ સલ્ફેટ અથવા તો 15 ગ્રામ જેટલું એમોનિયમ સલ્ફેટ અને 7.5 ગ્રામ જેટલું પોટેશિયમ સલ્ફેટ મિક્સ કરી અને એની રબડી બનાવી અને જ્યારે કેળની લૂમ પૂરી થઈ જાય અને અથવા તો આપણે પછી એના જે હાથ જે યોગ્ય રાખવાના હોય 9 થી 10 હાથ, પછી એનો જે દાંડો છે એને કાપી નાખવાનો છે અને કાપ્યા બાદ કાપેલો દાંડો 45 ના ખૂણે કાપવાનો છે જેથી કરીને વધારે પડતો સરફેસ એરિયા મળે અને એ કાપેલો દાંડો આ રબડીમાં ડૂબે એ રીતે આપણે એને એ કોથળી ત્યાં બાંધી દેવાની છે અને એટલી ટાઈટ બાંધવાની કે ત્યાંથી નીકળી ના જાય, જેથી કરીને શું થશે કે જે નીચેના જે કેળા છે એની જે લંબાઈ અને જે પહોળાઈ છે એ પણ તમને સારી જોવા મળશે અને એના લીધે એ ઉત્પાદન પણ વધશે અને વેપારી વર્ગમાં પણ એની સારી રીતે માગ રહેશે, જેથી કરીને આપણો જે માલ બગડતો હોય છે એ બગડશે નહીં અને આપણને સારા ભાવ લઈ શકીએ અને ઉત્પાદન પણ વધુ લઈ શકીએ. જી બિલકુલ. તો ડૉક્ટર વિનોદભાઈ મોર સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને કેળના પાકની જે આધુનિક ખેતી પદ્ધતિ છે એના વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો, પરંતુ વિદાય લેતા પહેલાં આપને એક વાત જરૂરથી જણાવીશ કે આપને આજની કાર્યક્રમમાં જે માહિતી મળી છે એનો આપ ભરપૂર ઉપયોગ કરો અને આપના વ્યવસાય સાથે આપના વ્યવસાયમાં એ માહિતીનો ઉપયોગ કરીને સફળતા થાવ, સફળતા પ્રાપ્ત કરો, વધુ ઉત્પાદન મેળવો તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.